સુરતમાંથી ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। પૂરની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ઇન્ડિયન આર્મીની 2 વિશેષ ટીમો સુરત પહોંચી ગઈ છે। રેસ્ક્યુ વાહનો અને આધુનિક સાધન સામગ્રી સાથે આવેલી આ ટીમો સ્થાનિક તંત્ર સાથે સંકલન કરી બચાવ અને રાહત કામગીરી માટે તૈયાર છે। સુરતમાં ભારે વરસાદ અને પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખી ઇન્ડિયન આર્મીની 2 વિશેષ રેસ્ક્યુ ટીમો શહેરમાં પહોંચી ગઈ છે। આ ટીમો સાથે રેસ્ક્યુ વાહનો, બોટ, લાઈફ સેવિંગ સાધનો અને અન્ય જરૂરી ઉપકરણો પણ લાવવામાં આવ્યા છે। આર્મીની ટીમો સ્થાનિક વહીવટી તંત્ર અને એનડીઆરએફ સાથે સંકલન કરી નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરશે। સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી ઝડપથી પહોંચાડવા માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। લિંબાયત વિસ્તાર સહિત સંવેદનશીલ વિસ્તારોમાં આર્મીની ટીમોને ડિપ્લોય કરવામાં આવશે, જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી શકાય। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।